मैं डॉक्टर केतन शाह अहमदाबाद गुजरात से। होम्योपैथिक की सक्सेस स्टोरी में हम सुनते हैं कि 11 ईयर ओल्ड बॉय उसके प्रॉब्लम में होम्योपैथी से कैसे उसको रिलीफ हुआ, वो हम बात करेंगे। एक्चुअली बच्चे को काफी कफ, कोल्ड और अस्थमा का प्रॉब्लम रहता था और उसने दवाई शुरू करी। उसके पहले वो बार बार बीमार होने की वजह से उसका कॉन्फिडेंस चला गया था, वो पढ़ाई में वापस आ गया, पीछे हो गया था और खुद को मतलब इतना वो दुखी महसूस करता था कि वो उसकी बातों में से ही और बाद में उसकी मदर की जो बात हो रही है उससे हमें समझ आएगा। एक्चुअल मैंने होम्योपैथिक प्रैक्टिस में देखा है कि जो बच्चे एलर्जी के शिकार होते हैं, कफ कोल्ड जिनको हो रहता है, उनको होम्योपैथी से बहुत बहुत फायदा होता हुआ देखा है। उनके पंप छूट गए हैं, जो दवाइयां लेते थे वो बंद हो गई है और उनकी लाइफ एक आप बोल सकते हो कि काफी चेंज आ गया है। हम देखते हैं पहले उनके जो बॉय है, जो पेशेंट है, उसकी बात, साथ में उसकी मदर भी बात कर रही है और वीडियो के अंत में उनकी बात सुनने के बाद मैं बताऊंगा कि ये पेशेंट में मैंने क्या कंसीडर किया, क्या सोच के क्या दवाई दिया और इतना अच्छा रिजल्ट मिला होम्योपैथी से। Good morning everyone. My name is Devat Gilani. I am 11 years old. Before I start this homeopathic medicine, I struggle a lot in breathing issues, cough and cold problems and vomiting issues. But when I started it, there was a sudden change. My problems were reducing and after 1.5 years, I am fully confident and my health issues are completely reduced. Any change in your nature? And before I started this homeopathy, I was also very short temper, but now I am become so calm. So this is a effective medicine. You should take this at home. થેન્ક યુ. Thank you. હવે તારા મમ્મી આપણી સાથે છે તો મમ્મીને પણ પૂછીશું કે બેઝિક એના નેચર શું હતો જ્યારે દવા શરૂ કરી ત્યારે અને અત્યારે તમને શું ચેન્જ લાગે છે? આની પહેલા બી સર એ છે ને બહુ જ ફિયર હતું એનામાં, ફિયર હતો એક, પછી એને એની હેલ્થને લીધે તો એને બહુ જ સ્ટ્રેસમાં રહેતો એ, કોન્ફિડન્ટ લેવલ હતો એનો, પણ એ જ્યારે બી મતલબ કોઈ બી કઈ બી વાત થાય ને એટલે સીધી એની હેલ્થ ઉપર આવી જાય, મારી હેલ્થ સારી નથી રહેતી, મને વારે વારે આ પ્રોબ્લેમ થાય. એક્ઝામ્પલ આપો ને, શું હેલ્થ ઉપર એટલે શું એને જે શરદી, કફ, કોલ્ડ જ્યારે બી થાય ને એટલે એને વોમિટિંગ સ્ટાર્ટ થાય, પછી એનું બ્રીધિંગ ઇશ્યુ તો એને સિવિયર થઈ જાય છે, બહુ જ સિવિયર થઈ જતો ત્યારે, એટલે પછી એ એક ટેન્શન પર જ જતા રહેતા કે શું થશે એમ. એટલે અમારા ફેસના ટેન્શન એના ફેસ ઉપર દેખાતું અને અમને જોવે ને તો એને એમ થાય કે મને સારું જ નહીં થાય મમ્મી, મારે એડમિટ થવું પડશે, હોસ્પિટલ ફિયર, મેડિસિનના. એટલે હોસ્પિટલનો ફિયર હતો કે બીમારી વખતે એમ કહેતો હતો કે મને જલ્દી ડોક્ટર જોડે લઈ હા જાઓ કે બસ ડોક્ટર હોસ્પિટલ? કે એવી કોઈ મને ક્લિયરન્સ જોતું છે આમાંથી, મને એકદમ જ ક્લિયર કરવું છે. આ મારી આટલી એજમાં મારા બધા ફ્રેન્ડ મારે વચ્ચે વચ્ચે સ્કૂલ પડે છે, આટલો બધી ગેપ પડે છે અને સ્ટડીમાં તો એ એકદમ સ્ટુડિયસ છે, બહુ જ સરસ. એટલે એને એ બહુ જ ઇફેક્ટ કરતો હતો કે મારી સ્કૂલ છૂટે છે, મારે ઘરે રહેવું પડે છે, હું ચાહું તો બધી મેમ મને બહુ જ પૂછપૂછ કરે. એટલે બીમાર પડે ત્યારે બેચેન થઈ જતો હતો? હા, બેચેન, સખત બેચેન. શું બેચેન એટલે શું કરતો એ વખતે કઈ કહી શકો? રડે એટલે ખાસું એવું રડે અને એના પપ્પા આગળ તો એટલું બધું ક્રાય કરતો કે પપ્પા મને હવે છે ને કંઈક સારા ડોક્ટરને બતાવો, બોમ્બે લઈ જાઓ, ફોરેન લઈ જાઓ, કંઈક કરો મારી માટે. પછી એના પપ્પાએ કીધું કે આપણે છે ને હોમિયોપેથિક એક લાસ્ટ ઓપ્શન છે બેટા, તો ધીરે ધીરે રિકવરી આવશે પણ તને 100% મળશે અને તારી એજ બી હજી ખાસી નાની છે. એટલે એના પપ્પાએ બધે સર્ચ કર્યું અમદાવાદમાં અને એમને ડોક્ટર કેતન શાહ કરીને હોમિયોપેથ ક્લિનિક ખબર પડી, એટલે એ કે સર પાસે જ જવું છે. હું પહેલા બી રેડી નથી હોમિયોપેથ માટે, કેમ કે મને જે બીમાર પડે ને ત્યારે મને સડનલી 15 દિવસમાં મને એમ થાય 2 days મેં ઊભો થઈ જાય. એટલે એના પપ્પાએ મને સમજાય કે મેડિસિન શરૂ થશે ને પછી તારે એલોપેથ છોડવી પડશે, તારે શાંતિ રાખવી પડશે, ત્યારે એને રિઝલ્ટ મળશે અને તું પોઝિટિવ રહીશ તો જ એને દેખાશે. એટલે
પછી ત્યારે જ્યારે બી અમે ત્રણેય રેડી થયા ને ત્યારે દેવર્થીના પપ્પાને આવતા હતા ને એ જ દિવસે હજી મને યાદ અને છે. તમે આ ફોર્મમાં લખ્યું છે કે એનો સેન્સિટિવ નેચર છે, હા. વત્તા એને ડર લાગતો તો અંધારાનો, એકલતાનો, હા, ભૂતનો, fearless, ચોરનો સખત અને હેલ્થ રિલેટેડ ચિંતા એને વધારે બહુ રહેતી જ. હતી. હમ. તો હવે નેચરમાં પણ ચેન્જ છે ને ઓલ ઓવર એની દેખાય છે, બધામાં જ દેખાય છે કોન્ફિડન્ટ એનો. અને એ ખૂબ જ પેલો છે એમ કે મને सेटिस्फाइड है फुल. ये बच्चा जब आया मेरे पास उसके पहले उसको बार बार कफ, कोल्ड, अस्थमा का प्रॉब्लम होता था और जब ये प्रॉब्लम होता था तो उसको वॉमिटिंग हो जाती थी और इतना तकलीफ में आ जाता था कि उसके पेरेंट्स चिंता में हो जाते थे कि क्या करे और पेरेंट की चिंता देख के बच्चा भी घबरा जाता था कि मुझे क्या हो गया है. बार बार यही बोलता था कि मुझे हॉस्पिटल में दाखिल कर दो, कोई बड़े डॉक्टर को दिखाओ, फॉरेन में दिखाओ. तो आप समझ सकते हो कि ये पेशेंट कितने अंदर से परेशान हो गया होगा और पेरेंट्स भी बहुत चिंता में थे कि उसकी स्टडी बिगड़ रही थी, पढ़ाई में बहुत अच्छा था फिर भी वो स्टडी में इतना अच्छा नहीं कर सकता था, खेलने नहीं जा सकता था और जो लाइफ का एंजॉयमेंट है वो नहीं कर पा रहा था. उसकी वजह से उसका पूरा कॉन्फिडेंस चला गया था. लेकिन मैंने उसको कैलकेरिया फॉस जो उसकी कंस्टिट्यूशन मेडिसिन थी वो 200 में शुरू में और बाद में 1 ml में, मतलब कैसे कि 15 दिन महीने में एक आध डोज कैलकेरिया फॉस का जब जरूरत हो तब रिपीट किया था इन फ्रीक्वेंट डोजेस. और मैंने क्या किया कि जब उसको एक्यूट प्रॉब्लम होता था, जब वो सच में उसको कफ, कोल्ड, अस्थमा का अटैक आता था जो शुरू में ज्यादा आता था, अभी तो वो काफी उसको जरूरत ही नहीं पड़ती है, तब मैं आर्सेनिक आल 30 पोटेंसी उसको 1 कप पानी में 10 गोली घोल के हर 2-2 घंटे पे 1-1 चम्मच लेने के लिए बोलता था. और ट्यूबरक्यूलिनम एज ए इंटरकरंट 1 m के कुछ डोजेस एज ए इंटरकरंट मैंने दिया और करीबन ये पेशेंट्स 1.5 साल से होम्योपैथिक दवाई ले रहा है, लेकिन अब इतना अच्छा इंप्रूवमेंट और उसकी बातों में भी आपको कॉन्फिडेंस नजर आएगा. तो ये है होम्योपैथिक की सक्सेस स्टोरी. थैंक यू वेरी मच.